પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવાયો ત્યારે સુરતમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે દેશની સેનાને અભિનંદન આપું છું અને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કરી બતાવ્યું છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે આપણા નાગરિકોની જે રીતે ત્રાસવાદીઓ દ્વારા હુમલામાં હત્યા કરવામાં આવી હતી, અનેક બહેનોના સિંદૂર ભૂંસાયા હતા અને ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, જે બદલો લીધો છે, એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપણને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે। પાકિસ્તાનની અંદર જઈને એને પોષનારા આતંકવાદીઓને અને પોષનારાઓને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે, તે પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપણને સૌને ગૌરવ થાય એવું જ કામ કર્યું છે। વધુમાં જણાવ્યું હતું કે આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે એ પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય ત્યાં સુધી એની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને, આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે જ કામ કરશે। ત્રાસવાદીઓ દ્વારામાં જે હુમલાઓમાં હત્યા કરવામાં આવી હતી, અનેક બહેનોના સિંદૂર ભૂસ્યા હતા અને આ ઓપરેશન સિંદૂર દ્વારા દેશની સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે, જે બદલો લીધો છે, એના માટે દેશની સેનાને અભિનંદન આપું છું અને આપને સૌને ગૌરવ થાય એવું કામ આ દેશની સેનાએ કર્યું છે। પાકિસ્તાનની અંદર જઈ અને એને પોષનારા આતંકવાદીઓને અને એને પોષનારાઓને જડબાતોડ જવાબ આપી ઘરમાં ઘૂસીને જે રીતે માર્યા છે, એ પ્રમાણે આ દેશની સેનાએ કામ કર્યું છે અને આપને સૌને ગૌરવ થાય એવું કામ કર્યું છે। હજી કઈ રીતે સફાઈ કરવાની? આ દેશના વડાપ્રધાને જે રીતે વાત કરી છે તે પ્રમાણે આતંકવાદ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ થાય ત્યાં સુધી આની સામે આ જ રીતે જવાબ આપવો જોઈએ અને કામ કરવું જોઈએ અને આ દેશની પ્રજાને, આ દેશના નાગરિકોને વિશ્વાસ અને ભરોસો છે કે આ દેશની સેના એ રીતે કામ કરશે। તો ધારાસભ્ય વિનુભાઈ મોરડિયાએ જણાવ્યું હતું કે જે પ્રકારે પહેલગામની અંદર એકદમ નિર્મમ રીતે આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી અને એનાથી લઈને ભારતની અંદર જબરદસ્ત આક્રોશ હતો એ સ્વાભાવિક છે અને જે પ્રકારે પાકિસ્તાન આતંકવાદીઓને જે પોષી રહ્યું છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરવાથી પાકિસ્તાન જ્યારે બાજ નથી આવતું, ત્યારે ભારતના નાગરિકોની આ અપેક્ષા, જે લોકોની હત્યા કરવામાં આવી એના પરિવારોની પણ જે કંઈ અપેક્ષા હતી અને આકાંક્ષાઓ હતી, એને આજે ભારતના વીર જવાનોએ પરાક્રમ કરીને પાકિસ્તાનની અંદર 100 જેટલા કિલોમીટરની અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડા ઉપર જે એર સ્ટ્રાઇક કરી છે, 100 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે। ભારતની પ્રજાને ભારત ઉપર ભરોસો છે કે હવે એ ભારત છે કે કોઈ પણ દેશ એની પોતાની જે પ્રકારે બેજવાબદાર રીતે હરકતો કરે છે એને સાખી લેશે નહીં। ભારતના વીર જવાનોએ પોતાનો પરાક્રમ બતાવીને જે લોકોની હત્યા થઈ છે અને જે ઓપરેશન સિંદૂર સફળ બનાવ્યું છે અને એ પણ તમામ આપણા સોલ્જરો, આપણા જવાનો સહી સલામત પરત આવ્યા છે, ત્યારે હું એ વીર જવાનોને સેલ્યુટ કરું છું। જે પ્રકારે પહેલગામની અંદર આપણા એકદમ નિર્મય રીતે આતંકવાદીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી અને એનાથી લઈને ભારતની અંદર જબરજસ્ત આક્રોશ હતો, એ સ્વાભાવિક છે અને જે પ્રકારે પાકિસ્તાન આતંકવાદીઓને જે પોષી રહ્યું છે અને વારંવાર આ પ્રકારની ઘટનાઓ કરવાથી પાકિસ્તાન જ્યારે બાજ નથી આવતું, ત્યારે ભારતના નાગરિકોની આ અપેક્ષા, જે લોકોની હત્યા કરવામાં આવી એના પરિવારની પણ જે કંઈ અપેક્ષાઓ અને આકાંક્ષાઓ હતી, એને આજે ભારતના વીર જવાનોએ પરાક્રમ કરીને પાકિસ્તાનની અંદર 100 જેટલા કિલોમીટર અંદર ઘૂસીને આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર જે હુમલો એર સ્ટ્રાઇક કરી છે, 100 કરતાં વધારે આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે। ભારતની પ્રજાને ભારત ઉપર ભરોસો છે કે હવે એ ભારત છે કે કોઈ પણ દેશ એની પોતાની જે પ્રકારે બેજવાબદાર રીતે હરકતો કરે છે એને સાંખી લેશે નહીં।
ભારતના વીર જવાનોએ પોતાનું પરાક્રમ બતાવીને જે લોકોની હત્યા થઈ છે અને જે ઓપરેશન સિંદૂર જે સફળ બનાવ્યું છે, અને એ પણ તમામ આપણા સોલ્જરો, આપણા જવાનો સહી સલામત પરત આવ્યા છે, ત્યારે હું એ વીર જવાનોને સેલ્યુટ